ઘરની બહાર ઘરની બહાર જ હોય ભાઈ. વિશાલને મોબાઈલ હોય તો પગે લાગવાનો અંદરને નીકળી જતો હોય. ચાટો ભાઈ મારા પપ્પા બનાવે. 20 કોમેન્ટ આવી તો તન્મયભાઈ ચાલુ કરશે. કેવું છે ભાઈ? હમણાં થોડા દિવસ પહેલા જ કલમ રોપી હતી. તો ગુડ મોર્નિંગ દોસ્તો, તો આવી ગયા છે તમે મારા નવા વ્લોગ. તો વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે જીમ. આજે બેકની એક્સરસાઇઝ કરવાની છે. આજે મારવાનું છે બેક. ચિંડો શાંતિ ને શું મારે આજે? શું મારે? જય શ્રી Hey, come on. Ideal. લોકોને લાગે એમ કે પેશન્ટ લોકોને કે વિશાલ હારવું જો હે એમ કોઈ કદી આ હે તો લાગે ઓ કાકી ને જેવો મારે પાછો. આ છે કેવલભાઈ, એમની પણ YouTube ચેનલ ચાલે છે. ચેનલનું શું નામ છે? હા, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વિશાલને મોબાઈલ હોય તો પગે લાગવાનો અંદરને નીકળી જતો હોય. ફ્રી. આજે અમારા જીમમાં આવી રહ્યા છે ઓલ્ડેસ્ટ પર્સન સંતર પપ્પા મુખિયાજી. જીમમાં આવો, બોડી બનાવો, ફિટનેસ સાચવો બધા. બેકનું વર્કઆઉટ પૂરું થયું. ક્રિષ્ના, તે શું માર્યું આજે? આજે લેગ मारा मैं. लेग मारा? बड़ी हिम्मत के साथ आज मैंने लेग मार ही दिया. ठीक है, बहुत बढ़िया, अच्छे काम कर रहे हो. तो भैया છે 8:15. ક્રિષ્ના શું બનાવે છે આજે? अभी सरवनी सिंह बनाई. એવું છે? બનાવો. મમ્મી વાળી દીધું છે અને મારે પોતું મારવાનું છે. પાણી ચાલુ, પોતું મારી દઈએ. સરગવાની સિંગ. આવી હોય તો આવી જાઓ. આવી જાઓ. મિત્રો, સવાર ઉઠીને કચરા પોતા તો કરવો પડે. ઘરમાં સપોર્ટ કરી ફેમિલીને, મમ્મીને, કૃષ્ણાને બધાને સપોર્ટ કરી પોતું કાઢી દીધું. અભી જીતી તો જો क्या नजारा है. જો વાગી ગયા છે 9. તો આવી ગયા છે સીએનજી પૂરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો આજે મારા પરમ મિત્ર ભાઈ જેવા ડોક્ટર તન્મયને આજે સાંજે મળવાનું. તો વાગ્યા છે 10 અને આપણે પહેલું ચાલુ કરીએ મીલ. પહેલું મીલ આ જ હોય છે, અલ્પુ અને સારું. તો વાગ્યા છે દોડ અને ખાવા આવ્યા બહાર ગાર્ડનમાં. ઘરની બહાર જ હોય ભાઈ. બસ બનશે. થેન્ક યુ. શું બનાવે છે? હા બોલો. ચા બનાવે છે? કોના માટે? બપોરે 1:30 વાગે કોણ ચા બનાવે? હા, પપ્પા માટે. આજે જોઈએ પપ્પાને મારી ચાનો ટેસ્ટ ખબર પડે છે કે તો રોજ ચા મમ્મી જ બનાવે છે, પણ આજે મેં ટ્રાય કરું છું એટલે મને આવડે છે. તો મારો ચાનો ટેસ્ટ થોડોક અલગ પડે મમ્મી તો એટલે ખબર પડી જશે કે મમ્મીએ બનાવી છે કે ચા. હવે તો પપ્પા જો એક ઉઠલે ને બોલે કે આજે ચા મારી મમ્મી બનાવે છે તો સમજવાનું કે પપ્પાને ફરક છે. ચોક્કસ હવે ખબર પડી જશે. આપણે રાહ જોઈએ. હવે પપ્પાને ખબર પડી જશે. રિએક્શન જ જોવાનું છે અમારે અને ખબર પડશે કે મમ્મીએ બનાવી છે કે કૃષ્ણા ચા બનાવી છે. તો જોઈએ. પેટ્યું મિત્રો ચાલ તૈયાર થઈ ચા તો ભાઈ મારા પપ્પા બનાવે છે. ના, તારા પપ્પા તો મસ્ત બનાવે છે ચા. પણ મારા પપ્પા નથી બનાવતા. હવે બનાવડાવીશું પપ્પા પાસે પણ તમે ટેન્શન ના લો. મારા પપ્પા ખરેખર મસ્ત ચા બનાવે. સવારે ઉઠીને 4 વાગે ઉઠીને તમને ચા બનાવે મારા પપ્પા, એટલે ચાની સ્મેલ આવે એટલે બધા ઉઠી જાય. ઉઠાડવાની કરે. ઉઠાડવાની પણ મારા ઘરમાં ડબ ચા હારું ઉઠી જાય. ચા તો 5 વાગે બને, 6 વાગે બને, પણ તું તો 9 વાગે ઉઠે ને. મેં તો ઘેરી ની મારું મારી થોડી વાત કરું.
બધાની વાતમાં તું નથી આવતી. બધામાં કેવી આમ? બધામાં નથી આવતી. તારે કોણે બનાવી છે આમ? કેવું છો? નહીં, તમે પીએલા કે જ દે, એક જ હતું. કહી દીધું નહીં બનાવ્યું એવું કીધું. हाय हाय इतना सुकून સંદીપ કાકા તમે કેવો કોણે બનાવેલ છે ચાય? કડક બનાવે એકદમ. વાઘ બકરીનો પ્રેમ વધી જાય કે. તો આજે જવાના છે આપણે કલમ જોવા. પપ્પાએ કલમ રોપેલી છે તે. પપ્પા કઈ બાજુ રોપેલી છે? નેરવાડામાં. ઓકે ચાલ કૃષ્ણ. આવી ગયા છે અમે કલમ જોવા. આ કલમ બતાવો. એકદમ સીધી લાઈનમાં રોપી છે. ઓલમોસ્ટ બધી કેસર જ છે અને બીજી પણ છે ને બાજુમાં પણ થોડી રોપી છે. બતાવું તમને. ગમ્યું તને? ગમે ગમે. કેવી રોપેલી છે? સરસ રૂપી છે એક લાઈનની. ઓકે. તો અમારું ખેતર છે અને વચ્ચેથી નેર લાઈન ગયું છે એટલે એક જ ખેતર અડધું વેચાઈ ગયું છે. અને પપ્પાએ જ હમણાં થોડા દિવસ પહેલા જ કલમ રોપી હતી. ઓલમોસ્ટ બધી કેસર જ છે અને પાણી પપ્પા હમણાં ડેઈલી છૂટે છે અને બાજુમાં પણ જવાનું છે. ત્યાં આ ખેતર કરતાં થોડું મોટું છે. તો આ છે મારું ઘર અને ખેતર ફરી આવ્યા શાંતિથી. મજા આવી કૃષ્ણ? મસ્ત છે એકદમ. ગોલું મોલું ગોલું મોલો ગોલું મોલો ગોલું મોલો. आज तो आप वो सेकता की सींग खा रहे हो. आप क्या खा रहे हो? પાપડી. તો મિત્રો જમી લીધું છે અને અમે જવાના છે કૃષ્ણ સાથે પાર્ટી. તો ગાઈઝ આવી ગયા છે આજે 365 માં. તો આજે મારા ફ્રેન્ડને પડાવું. મારા પરમ મિત્ર તન્મયભાઈ જે ડૉક્ટર છે. હા, એમના 2 ક્લિનિક ચાલે છે, એક પંચલાઈ ત્રણસના અને એક નાના પોટા પર. ઓકે, આ જીયા ભાભી છે, એ પણ ડૉક્ટર જ છે. તો અમે જતા છે 365 આવી ગયા છે. કૃષ્ણ શું મંગાવ્યું? ગાર્લિક બ્રેડ. આવી પણ ગયો. જો જીયા ભાભી તમે કંઈ મંગાવ્યું છે? હા, સિઝનિંગ બ્રાઉન. તન્મયભાઈ કાલે જીમ જવામાં તકલીફ પડશે. કાલે એક્સરસાઇઝ વધારે કરવી છે. કેવું છે? બ્લેક કૃષ્ણ વિથ સ્ટ્રો ટ્રાય કરો કેવું છે. અમે રોજ બ્લોગ્સ જોતા હતા. હા, મારા પરમ મિત્રો તો દિવસમાં 2 વાર બ્લોગ જોવે છે. એના માટે ખૂબ ખૂબ આભારી છું. અને જીયા ભાભી તો જોયા જ કરે છે, લાઈક કરે છે, શેર પણ કરે છે. અમે 12-13 વર્ષથી સાથે છે. 13 વર્ષથી સાથે છે. તો એ મારા ડેલી બ્લોગ જોઈ છે. તો હું એને સલાહ આપું છું કે તું પણ ચાલુ કર. ના ના, થશે. જો ભાઈ આ વિડીયો પર 20 કોમેન્ટ આવી તો તન્મયભાઈ ચાલુ કરશે. એટલા તો આવી જ જશે. 5 કોમેન્ટ કરો. આવી જ જશે. ના ના, બસ ચોક્કસ. તો કોમેન્ટ કરો. ભાઈ અમને ચાલુ કરવો જોઈએ એની જરૂર ચાલુ કરો. ચોક્કસ ને ચાલુ કરવો જ જોઈએ આપણા હિસાબે. તો આવશે. જેમ અમને સપોર્ટ કરે છે તેમ તમને બધા સપોર્ટ કરશે જ. સાથે જીયા ભાભી પણ ચાલુ કરવાના છે. તો તમે પણ ચાલુ કરો. કેવું લાગ્યું લોકેશન? મસ્ત છે, શાંતિથી બેસાય એવું છે. તો જઈએ આપણે હવે ઘરે. જઈએ કૃષ્ણા, તને મજા આવી છે? મને તો બહુ મજા આવે. બધા ફ્રેન્ડ મળે તો બહુ મજા આવે. અહીંયા મારા કોઈ ફ્રેન્ડ એટલા મળે નહીં, એટલે વિશાલા ફ્રેન્ડ મળે એટલે મારા ફ્રેન્ડ જેવા છે. કૃષ્ણા, આઈસ્ક્રીમ ખાવી છે? આઈસ્ક્રીમ ખાવી છે? કોઈ આઈસ્ક્રીમ ખાવી છે? ચાલો તો હું લઈ આવું.
પેલી બોમ્બે કુલ્ફી આવે એમાં એમાં કોઈ ઓપ્શનમાં છે કે ચોપાટી હા છે તન્મય કઈ કામ પિસ્તા આપી દો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને હવે જતા છે અમે ઘરે કૃષ્ણા આઈસ્ક્રીમમાં મજા આવે આઈસ્ક્રીમમાં તો મજા આવી પણ હવે ઊંઘ આવવાનું ચાલુ થઈ ગયું તો આજનો વ્લોગ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં